આનું ભજન કરે, આનું ભજન કરાય. તૂટી મરો તો કદર ન કરે, એનું ન કરાય. સમજાય? એની પાછળ જિંદગી ન બગાડાય, આનું ભજન કરાય. બચારા બાપા હવારના પરમાં 5 વાગ્યા ખેતર પહોંચી ગયા હોય, બોલો, અને બપોર સુધી ધરો ખોદી હોય. એવું તો જિંદગીના 25 વર્ષ ધરો ખોદી હોય ને તો છોકરાઓ તો એમ જ કે મારા બાપાને વ્યવહાર કરતા ન આવડે, આને હારે હેત ન કરાય. બાપ, હેત પરમેશ્વરમાં કરાય, હેત પરમેશ્વરમાં કરાય. કદર થાય ને આ ભક્તો, કદર થાય ને મહેનત કરાય, કદર થાય તે મહેનત કરાય. ઉગે ને આ વવાય બાપ, ઉગે ને આ વવાય. આપણે આડે ધડ બિયારણ રૂપી દીધા, આડે ધડ રૂપી દીધા, પાણા ઉપર નાખી દીધા, બોલો, પાણા ઉપર નાખી દીધા. તૂટી મરો તોય ભાવ નો પૂછે, એને માટે મહેનતો કરી છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ગજેન્દ્રનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિતે કીધું એક વાત મને સમજાતી નથી, આ હાથીને કેમ જ્ઞાન થયું? માણસ હોય તો બરાબર, હાથીને કેમ જ્ઞાન થયું? સાંભળ, આ દ્રાવિડ દેશનો પાંડુવંશી રાજા હતો, બહુ ભલો રાજા હતો. પણ એકવાર પોતે સાધનામાં બેઠો હોય અને સાધના મસ્ત બન્યો, એ વખતે ત્યાં એક ઋષિ આવ્યા છે. સ્વાગત ન થયું, ઋષિ શાપ ઠપકાર્યો, જા તો પશુ બની જા. હવે સારું જો, પેલા નાની વાતમાં શાપ જ ઠપકારી દે, બોલો, શાપ જ ઠપકારી દે. સાચું કહું, શક્તિ તે દી આજે ન હોય એમ નહીં, પણ આજે માણસને એમ થયું કે આ ધંધો ન કરાય. એમ ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા આવતા હતા ને, એક ગામના તળાવે ઉતર્યા. રાજાનો કુંવર કેટલાય નાના નાના બાળકોની સાથે મોરલા મારતો હતો. ભગવાન શ્રી હરિ કીધું, એ છોકરા, મોરલા ની માય તો હું રાજાનો કુંવર છું, અમારો અધિકાર છે, મારવા જ છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવવા પ્રયાસ કર્યો, તેમ છતાં માન્યો નહીં. ભગવાન શ્રી હરિ કે આ રાજાનો કુંવર આવો છે તો રાજા કેવો હશે, એની પ્રજા કેવી છે, માટે બળ્યું આ નગર. આટલો જે શબ્દ બોલ્યા તો ભાડ 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 કરતા નગર આખું સળગવા માંડ્યું. ભગવાન શ્રી દોટ મૂકી તળાવમાં ધુબકો માર્યો, નગર ઠરી ગયું. અને ભગવાન સ્વામિનારાયણ પોતાની જીભને શાપ આપ્યો, જ્યાં હું તને શાપ આપું છું, તું જેટલું કોઈનું સારું થાય એટલા સંકલ્પ કરશે, સિદ્ધ થશે. કોઈનું ખરાબ થયો સંકલ્પ થશે ને તો સિદ્ધ નહીં થાય. ભક્તો, કેવા દયાળુ ભગવાન, કેવા દયાળુ ભગવાન.